આવું જય શ્રી કૃષ્ણ. એ આ ભાઈ જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? અમે આવ્યા તાર દુકાને. હાલો ને આવ્યા. તું જુઠા કાકાનો છોકરો એવો થઈ ગયો. મમ્મી પ્લીઝ કર્યો પપ્પાની વાત એકવાર તો કયો. હા બસ તાર પપ્પાની વાત કરી. જો તાર પપ્પા આ પાડીએ ને તો આપણે જોવાની આ પાડીએ. બસ પાક્કું. થેન્ક યુ મમ્મી. હું બહુ જ ખુશ થઈ મમ્મી. હાચે જોજે નીસુ કેવી ડાય છે. નીસુ કોઈ દી આવે ને મમ્મી પપ્પાને કીધું હે તું હિંમત વાળી કે તે મને કહી દીધું. મને કહી દી સાથે નીસુ કેવી ડાય છોકરી. મમ્મી પણ નીસુ અરે આવ નીસુ તને જ યાદ કરતા હતા મમ્મી. આવ भगवान से लाड़ केवा लगता है मारो तो लागतो है दुकाने कुछ મળે આ કાકાને તો ક્યાં જોયેલા હેવા લાગે. જોયેલા છે ક્યાં જોયા તમે? અરે હા ઓલીનું માગું લઈને ગયા તા ઈ કાળી છોકરીનું. હાય હાય માં ઈ આ ક્યાંથી? હાલ હટકીને ઝટઝટ નીકળી જાવ નકર કહે કે યાર તમે અહીંયા પર વાળ અલગ રીતે કપાઈવાથી કંઈ ઓળખીએ નહીં મને એવું લાગે છે. હાલ હાલ સાનો હું અહીંથી નીકળી જાઉં. તો મારે ઓલી વેફરું લેવી હતી. હાલી લઈ લો નકર નાની માની કઈ નાસ્તો હોય નહીં. રોગી રોટલી સા થાકી ગયો ખાઈ ખાઈ. હાલ સાનો મુનો ધીરે 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 હટકી જાવ. હા તો નાની માન ફોન આવ્યો. હાલો નાની માં. એ હા છોકરા સુનિલ માં દીકરો ને તું કે વાળ કપાવા ગયો તી માં શાકભાજી ને કઈ હોય તો લેતો આવજે ને માં દીકરો કઈક. હા બા આ લગભગ સામે જ છે. હાલો હું જોઈ લઉં. હું લેવું શાકમાં ઈવાન શાક ખાઈ તું મામા દીકરા તો ઈ શાક લેતો આવજે ને છે ને સણા લોટનું પડીકું લેતો આવજે. હો છે ને થઈ રહ્યું માથી આપણે કંઈક કર નાખીએ ને છે ને શાકમાં રીંગણા ને ટમેટા ને કોબી ને હું લઈ લે માં દીકરો. તાર કીવાન શાક ખાવું ઈવાનું લઈ લે શાકભાજી. હા નાની માં લઈ લઉં. તમે કયો ઈ લઈ લઉં. રીંગણા લઈ લઉં. ભરેલ રીંગણા ને કરજો નાની માં શાક બહુ મન થયું ખાવાનું. હાથી લઈ લેજે ને માં દીકરો. તો ધાણા ભાજી લઈ લેજે થોડીક. તો સણાનો લોટ જોયો હો માઈમાં મસાલો કરવો હોય થી તો લઈ લેજે પડીકું. હો હા નાની માં રીંગણા મસ્ત હે ટમેટા નો લા ભાઈ પાસે હારા હે. કેટલા લેવા? એમ કઈ માં અડધો કિલો રીંગણા ને કિલો ટમેટા ને એમ લઈ લે માં દીકરો. હું જાજા ચણા સેંધી જો હે શાક. હા મમ્મી ને આવતા રહ્યા મામી ને ઘરે. હા હું એનો દીકરો. હા આવડો થઈ ગયો છો. હા બિચારા ઈ શું કરે? મજામાં ક્યાં ગયા? એ છે ને કામ છે ને તી બહાર ગયા છે. બોલો ને. આમાં નણંદ છે. હા જય શ્રી કૃષ્ણ માસી કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં છોકરા? તું અને માર સુનિલ ને હરખા છો નહીં? હા સુનિલ વરદી પેલા આવ્યો ના વરદી પછી આવ્યો એટલે વરદી જીરકો છે સુનિલ થી. કા ભાઈ તું નામ શું છે ભાઈ? મારું નામ મોહન છે. હા હા ભાઈ હારું લે. મારા દીકરા નામ સુનિલ છે. જો એનું અહીં નક્કી કર્યું ગામમાં તી અમારે વો હાટું બધું લેવું ને તી કે જુઠાભાઈ દુકાન જાવ તી કાલે જુઠાભાઈ દુકાન જાય તો લઈ લે અહીંથી બધું. હા સાચી વાત છે. પપ્પા બહાર ગયા છે તો હું છે જોઈ લ્યો તમે. જો આ બધી કુર્તી છે સાડી છે બધું અહીંયા જ મળી જાય તમને. હા હું જ કહું કે જુઠાભાઈ દુકાન પહેલેથી વર્ષોથી અસલ દુકાન છે. જૂનવાણી છે પણ એવી અસલ છે. વસ્તુ હારી હોય તમારે નવી નવી. કા હા પપ્પા અત્યારે જો માલનું જ કરવા ગયા. માલ લેવાનો હતો ને એટલે ગયા કે તું દુકાન સંભાળી. હું હા સંભાળી. તું દુકાન જ સંભાળે કે શું કરે છે? ના માસી હું ભણું છું. હું બીએડ નું કરું છું. હા હારું લે. છોકરા મારા છોકરો કોલેજના 3જા વર્ષમાં છે. હવે તો શું કરે? સારું કહેવાય બીએડ માં. કા હારી સરકારી નોકરી મળી જાય તો ઉપાધિ નહીં. હા ના ભણી ગયા હોય તો વાંધો ના આવે. કા ભાઈ આ પાછી દુકાન રહી તમારે ધંધો સારો છે ઘરનો એટલે વાંધો ના આવે. કા ભણવામાં હા સાચી વાત છે. તમે જોઈ લ્યો બે કુર્તી ને તમે સાડી. હાલો બેન જોઈ લે ગમે એવી. કા લાલ લીલી લઈ લે. હા એમ જ કરું લાલ લીલી લઈ લે. ક્યાં કર્યું સુનિલ નું માસી? અહીંયા ઓલી પાયલ છોકરી નામ છે રૂપાળી છે. ઈ પાયલ લઈને સાલી વીઘા જમીન છે ને પપ્પાને ઓળખી ગયો. હા ઓળખી ગયો. હા ના બહુ સારા માણસ છે હો ઈ તો. હા પછી ભાઈ અમારા છોકરા છોકરીને ગયું પછી ઓસિંદાન નક્કી થયું ને પછી અમે કરી લીધું નક્કી એટલે. ના માસી સરસ થઈ ગયું. હા તો તમે અહીં જોઈ લ્યો. હા ભાઈ હું આવું. તમને ગમે એ પસંદ કરો. હું આવું જ છું. હા ભાઈ નિશુ આવા બેસ મમ્મીને વાત જ કરતી હતી. હા જાનુ. અરે નિશુ આવા તને જો મેં યાદ કરતી હતી. મમ્મી દીકરી આવી ને. કેમ છો? મજામાં માસી? મજામાં. હમણાં ત્યાં જાનુને કહું કે કેવી નિશુ ડાઈ છે. હા મમ્મી હું ડાઈ નથી. કા એટલે બે જણી ડાઈ છો. કા નિશુ બેને માં દીકરી કા મોઢું એવું નિમાણું કરીને ઊભી. હું થયું મજામાં? હા માસી યાર કાલનો તાવ આવી ગયો રાતનો પણ ગમતું નતું તો હું કાલ જાનુ પાસે જાઉં તો પછી જાનુ પાસે આવી. હા હારું નહીં આવી. કા એમાં હું નહીં આવી તો નિશુ મેં મમ્મીને વાત કરી. મમ્મી માની ગયા ને મમ્મી એમ કીધું કે હા હું તાર પપ્પાને વાત કરીશ નિશુ.
સારું માસી, બહુ જ સારો છોકરો છે ને બહુ જ સારું છે ને. જાનું ક્યારે બિચારી એકલી ક્યાંય નથી ગયો, બહુ જ સારું છે. મને તો ખબર હતી માસી, પણ મેં તમને વાત ન કરી. હું કહું તમને જાનું કહેશે. માસી એકવાર જોવાનું રાખો પ્લીઝ, કાકાને મનાવી લેજો. હા નીસુ, મેં કીધું કે મનાવી લે ને. પાછું ભણેલું છે, સારું છે, પણ નાઈટ બાર છે. પણ હવે એના પપ્પા માને તો થાય. મેં જો ઈ જ કીધું જાનુને માનીએ તો હું તને આ પાડી, બરાબર ને? પછી આપણે કઈ ઘરમાં બાધરા ન કરાય. પણ માસી એટલું એના મમ્મી પપ્પાને મનાવ્યું ને બહુ સારું કહેવાય, કેમ કે જાનુ માટે મનાવ્યા હોય ને, નહીં તો હું એવું હોય. હા સાચી વાત છે, એ તો મને ગમ્યું. પણ હવે એના પપ્પા ઉપર છે બધું. હે હા એ તો સાચી વાત છે, પણ માસી બહુ જ સારું છે. હા તઈ તું કેમ એટલી નારાજ છે ને? શું બોલ ને, કેમ શું થયું? ના હું પછી વાત કરીશ તને. કેને કરવા નારાજ છે? બોલ તો ખરી, શું થયું છે? મન ન ગમે પછી. કાંઈ નથી થયું જાનુ, પ્લીઝ. તાર મમ્મી બેઠા વાત ન કરે એમ થાય કે હું વાત કરે કુસુર. તું મારી મમ્મીની વાત કરી દે, બસ તાર મમ્મીની વાત કરી દે પ્લીઝ નીસુ. ના હું તને હમણાં વાત કરું, હું થયું નહીં પછી. કેને? ના તું કીધી હોય તો મારી મમ્મીની વાત કરું પ્લીઝ નીસુ, કેવા દે ને. ના હા નાની માં લઈ લઉં. હાલો ફોન મૂકું હો. એ હા માં દીકરો, આ તો કાજુ હતી ને, કાજુ ફોન કરી દીધો, નકર મને થોડો આવડે. આથી માં દીકરો ભૂલતો નહીં. ઓલ્યું તો કઈ આવે, હજી વાગ્યું લેવા બધું, હજી આવ્યું નથી. હા ઈ તો આવતા રહે નાની માં. હો હાલો હું લઈ લઉં, પછી આવું ઘરે ફટાફટ. એ હા માં દીકરો લેતો આય. ભાઈ આ રીંગણાનું શું છે? ભાઈ 40 ના કિલો રીંગણા છે. ટમેટા 20 ના કિલો છે. ઓહો, રીંગણા 40 ના કિલો હે? હા તો કેટલા આપું રીંગણા તમને? મને અડધો કિલો રીંગણા ને કિલો એક ટમેટા કરી દો ને કોથમીર આપી દેજો. હા પાક્કું, હાલો બે આપી દઉં તમને. હો તમે નવા લાગો ગામમાં? હા હું તો સિટીમાં રહું, અહીં મારા નાની માન ઘરે આવ્યો. હા બરાબર. તે તમારે શાકભાજી લેવાનો વારો આવ્યો? હા અહીં આમ ગયો તો બાલ કપાવાથી. હું કાલ નાની માં કે તું આવતો લેતો આવ ને, હું ઘરે એકલી જતી. હારું કોક દી લેવાય પડે. થઈ ગયા લગન? એ ના રે ના, બાકી છે હજી. હો હા તો તાંથી વાંધો ના હોય ને. કા શાક બકાલું હારો તો. હા સાચી વાત છે. પછી તો બાઈ બધું થેલી લઈ લઈને મોકલે, દૈણા લેવા મોકલે. કા ન જાવું પડે? હા જાવું પડે, આપણે કામ તો કરવું પડે ને, એટલું ઘરમાં કામ કરીને દેતી હોય તો. હા તો પછી સવારે તો માનવું પડે, નકર આપણે રેવાય દે નહીં. બાપા આપણું ઘર હોય તો આપણે ન રેવા દે. સાચી વાત છે. એ હાલ નો ભાઈ, મને એક દઈ દે ને, ઓલું મસાલોથી ખાઈ લઉં. હો ચટ કઈ ભાઈ, મારે મોડું થાય. આ બાપાસી અહીંના છે કે વાના છે? ઈ તો બાજુના ગામના છે, અહીંયા દરરોજ આવે માવો ખાવા. ઓય હું તો કહું અહીં રહે છે? એ ના ના, ઈ આમ સેટા રહે છે. હા બરાબર. એની છોકરી છે કે નહીં? એ હા એની છોકરી છે, કાળી માઈજી છે, એક જ છે. કોઈ આ નથી પાડતું, ગમે છોકરા જાય ના જ પાડે. બિચારા ઈ જો પાડી કરતા હોય કાયમ મને ઈ કે કોઈ ધ્યાનમાં હોય તો કેજે, ધ્યાનમાં હોય તો કેજે. હા બરાબર. એટલે જય શ્રી કૃષ્ણ, ઓળખો કે નહીં? એ આ ઓળખું. કેમ છો? મજામાં ને? હાય માં તો પપ્પાનો અવાજ છે. હા ઓળખું જ ને, તમે અમારા ઘેર આવ્યા હતા માગું લઈને. હા તો અહીંયા કેમ છો તમે અહીં? એ હા હું અહીં દરરોજ જાઉં માવો ખાવાથી. બેઠો જો આને આપી દેતો જાઉં, અહીંથી અમારે થોડુંક જ થાય ને ઘર. હા થાય તી. હું કે મજામાં ને? બહુ મજામાં હો. હાય રે માં, પપ્પાને કઈ ખબર પડી તો પપ્પા કહે કાંઈ અમે નક્કી કર્યું તો શું કર્યું? હાય માં તો પપ્પાને નથી બોલાવો. પપ્પાને બોલાવી તો સાંભળી જાય મારો અવાજ. આવો ઘેર આવો. એ ના ના આવ્યું, અહીં મારે હા હું રહીએ ને, હું ત્યાં આવ્યો. હા સારું લે. હા તી હાલો હું જાઉં પછી આવું. હારું પપ્પાને મારા વાળ બદલેલા છે ને ઓળખા નહીં ન કરતો. ઓયમાં મને હમણાં બોલાવતા, મને કેવી હરમ થતા ની સામે. હાલો ભાઈ ચટ કરો, હવે તમારા રીંગણા ટમેટા થઈ ગયા. હવે તમારે શું લેવાનું છે? હવે કઈ નથી લેવાનું, ચટચટ આપી દો મને. ઓયમાં ભાગો બાપા ભાગો. આ ફેકા ભાગી ગયો. ના બે કોણ છે? આ બે ઓળખતા લાગે. હાલો આપણે કઈક વાતો કરીએ બે ત્રણ. હા તી શું કે મજામાં? બાકી તે દિન પાછા દેખાણા થાય તમે? હા પછી અમે જો આમ નામ છે આમાં. તી થઈ ગયું તમારી છોકરીને હગાઈ? એના રે ના, અમારે તો છોકરીને હગાઈ નથી થયો. અમે તો તમને ફોન કર્યો હતો કે અમારા તરફથી હા છે, તો તમારો કઈ જવાબ આવ્યો નહીં પાછો. હા લે કઈ ખબર નથી મને. હો તો આ બાયું વાત કરી હે, મને કઈ ખબર ન હોય, પાછો કામમાં હોય ને તી. હા બરાબર. ના ના સાચી વાત છે. હાથી હારું બાને ભેગા થયા તો કંઈક જવાબ દેજો અમને. જવાબ ક્યાંથી દે? અમે અહીં નક્કી કર્યું ને સુનિલનું અહીં નહીં ગામમાં. હા લે કરી લીધું નક્કી? સારું લ્યો, થઈ ગયું ને? હા થઈ ગયું હો. પછી અમે નક્કી કરી લીધું, ગમતું તું ને એટલે જ અમે એવા માપ દેવા જવાનું છે જો. હા સારું લે. હાલો તમને માવો આપી દઉં ને? હા ભાઈ ઝટ કરીને જાઉં મારી ઘેર. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. પછી મળ્યા હો. હા જય શ્રી કૃષ્ણ.
ઓહો હાલી હાલીને જવું પડે વાં સેટ ઉતાર્યો આહુ ક્યાં રીએ મારી ક્યાં ને ક્યાં રીએ ઓય માં હું તો કાકા ઓળખતા હતા તમને. એ હા અમારે આવ્યું તું મારી છોકરી માગું લઈને તો અમે તો આ પાડી હતી તો કઈ જવાબ આપ્યો નહીં પાછો કાંઈ વાંધો નહીં ઈ તો થઈ જાય મારી દીકરીને કાંઈ નહીં થઈ જાય અરે થઈ જાહે. પેલી બાકી હું કારો છે તમારી દીકરી એ હું કરી લે કોઈ નહીં કરે તો કા. હું બોલ્યો ભાઈ કઈ નહીં કમાવા દઈ દઉં ને. ઓહો ઝટ કર ભાઈ કહીનો બેહાડ્યો આવી ગયો તી કા કુર્તી તસલ જોવા જોવન બેન રૂપારી છે તી બધું સારું લાગ્યું. જોતા જોતા કાકા દીકરો કેવો અસલ છે નહીં રૂપ જીવો. જોતા ખરી બીએડ કરે સરકાર નોકરી જડી જાય તો હા બખા થઈ જાય કા. હા તો એના પેટના છે બધાય જીંકી દુકાનમાંથી કેવડી દુકાન ખોલી હતી છોકરાને ભણાવતા ગયા ને છોકરીને તા વિદેશ ભણવા મોકલી ઈ તમને ખબર છે. ના રે ના કેવા પાકા છે આપણે તો કોઈ ને કઈ બુદ્ધિ જ નમરે બધાને બક 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 કરી દે એમાં તારા શું કહેવાય ભાઈ તમા બી હું બક બક કરે. એ હા ઈ તાઈ રાહે કે નહીં આવી ગયા કે નહીં એલા વેતા તાર પાસે આવે તી મને તો બીક લાગે હાસવા બહુ અઘરા પડે હો તમારા ઘરવાળાને. હા પણ શું કરું એ હાસવા અઘરા પડે બે દી રહે પછી તમે એ વયા જાહું નથી કેતી વાત વાતમાં એનો મગજ કેવો જાય બેન તમે હાસી હો ગમે તો આવા હાસી ન ગઈ તમારા ભાઈ મગજ છે પણ એટલો બધો મગજ નથી. એમાં મારું મન જાણે વાત વાતમાં ઉપડે માં વાત વાતમાં બાથી પડે હારું માં દીકરાએ હા પાડી દીધી ન કહો તો મારું ઘન કાટલે સાચી વાત છે ના એના કોઈ રૂમ થઈ ગયું ને હાલો ચટ પસંદ કરી લો પછી આપણે મોડું થાય છે પછી માંથી પાછું સીને લેતું જવાનું છે બધી ઉપાડી છે મારે તૈયાર થાહો ને એ તારે કા મજા આવી જાય. હા નવું વેલી દોરી લેવાની છે સૂતરની. હા લઈ લે હું એનાથી માપ લેવાનું હોય ને ઓલું કુંભારનાળા જેવું. હા એ મને કઈ બોલતા નતા ખબર નથી કઈ દોરી આઈ કુંભારનાળા જેવું. હા હા લઈ લઈએ આપણે કા હાલો ઝટ કરો બેન. જોતા ગુલાબી કેવી છે ગુલાબી કુર્તી ની હારી લાગે કે ન લેવાય ગુલાબી. અરે શું બેન ગુલાબી કુર્તી મને તો ગમી આ લઈ લો ને પછી એની પાસે જો લીકા સીતરી જેવી છે ઈ મને તો બહુ ગમે. કયાનું કે હા બેન ઈ કેવી અસલ છે મને તો એવી ગમે ઈ લઈ લ્યો ને એક વાથી જો ઉપર હાડીઓ પડ્યું નથી કાઢી લઈ લઈ કા ચોટ પતી જાય લો ને. હા તો આ લઈ લઈ આ ઓલા ભાઈને બોલાવીએ. જો મૂંગીના બહુ છે જરીક ભાવ ઉતરાવજો એ જીકે ન દઈ દેતા ઈ તો હમણાં શું કહેવાય 500 વાળી હોય તો 1000 કે 1000 ન દેવાય 500 કહેવાય ત્યાં 700 આપીએ. હાસી વાત છે તમારી.